અમદાવાદ શહેર પોલીસના સબ સલામતીના દાવાની લૂંટારુઓએ પોલ ખોલી નાખી છે। શહેરમાં કર્ણાવતી ક્લબની સામે આવેલા માર્ગ ઉપર કારમાંથી 40 લાખની રોકડ ભરેલી બેગ લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા। કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી આ રૂપિયા લઈ અને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સે કારને રોકી અને ચાલકને પંચર હોવાનું કહ્યું, જેથી કોન્ટ્રાક્ટર પોતાની ઇનોવા કારમાંથી નીચે ઉતર્યા અને જોવા જતા લૂંટારુઓ કારમાં રહેલી 40 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા। આ લૂંટની ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ડીસીપી ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સીઓના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। પોલીસે હાલ લૂંટારુઓને પકડવા જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી છે। ટાઇટાનિયમ સેન્ટર આંગડિયાથી પૈસા લઈને આવતો હતો। રસ્તામાં બે જણાએ મને ટ્રેપ કર્યો। એક જણાએ તો એગ્રેસિવલી મારી ગાડી દબાવી અને મને કીધું કે મને એવું લાગ્યું કે મારી ગાડી કદાચ એને અડી ગઈ હશે, એટલે મેં ઊભી સ્લાઇડ ધીમી કરીને પૂછ્યું કે ભાઈ શું છે, તો કે ગાડીમાં પંચર છે। મેં ધ્યાન ના આપ્યું, મેં જવા દીધી। આગળ બીજા જણાએ મને એગ્રેસિવલી કીધું કે ગાડી ચલાવતા નહીં આવડતી, પંચર છે તોય ચલાવે છે, એટલે અહીં આગળ રાખીને મેં ઊભી રાખી ગાડી। જોયું તો પંચર હતું અને આગળ મેં પૈસાની બેગ હતી એ થોડીક નીચે ફૂટમાં રાખી અને પંચરનું કરવા ગયો અને નીચે ખોલવા માટે થોડુંક કર્યું, પણ થોડોક ઊંચો થયો તો આગળનો ગેટ ખુલ્લો હતો અને તરત જ મેં જઈને જોયું તો બેગ ગાયબ થઈ ગઈ હતી। 40 લાખ રૂપિયા આંગડિયાથી। આપનું નામ અને શ્યામ સુંદર જદુરામભાઈ વાસાણી। શું લાગે છે આમાં આગોતરાપૂર્વક કોઈ આયોજન હતું તમને આ રીતે? હા, મને જે રીતના ટ્રેપ થયો એ પ્રમાણે એવું જ લાગતું હતું। બે જણાએ વચ્ચે કીધું કે ગાડીમાં પંચર છે, એક જણાએ એગ્રેસિવલી કીધું કે પંચર છે, પણ ગાડી થોડીક વધારે ટેળાતી હતી એટલે મારે અહીં ઊભી રાખવી જ પડી। लगभग शाम से 6 से 7 बजे के बीच में एक श्याम सुंदर करके बिजनेसमैन है। ये गाड़ी में कुछ 40 लाख जैसा कैश लेकर जा रहे थे, तो बाइक पे कुछ लोगों ने इनकी गाड़ी रुकवाई पंचर बोल के। इन्होंने साइड में गाड़ी रोकी पंचर देखने के लिए, तो बैग ले गए वो दरवाज़ा खोल के। ये वारदात हुई है शाम 7 बजे के आसपास। अभी कार्रवाई में सीसीटीवी फुटेज वगैरह देखा जाएगा। अगर फ़ोन यूज़ करते हुए दिखते हैं तो फ़ोन का एनालिसिस वगैरह होगा, और एफएसएल की टीम भी आई हुई है और आगे की तपास जारी है। एक बैग बता रहे हैं अभी कंप्लेनेंट, उसमें 40 लाख कैश है ऐसा न्यूज़ है, बाकी जो है तपास का विषय।